આજ આપણે બધા ભેગા થયા હોય ને એને ભૂલાય? ઈ રાદડિયા સાહેબ, રામાણી સાહેબ, ઠુમ્મર સાહેબ, કુંડલિયા સાહેબ, આજ તો બહુ યાદ આવે. અરે એને જે ધબ્બા માર્યા હતા, હવે આમાંથી સ્કૂલમાં માર ખાધો હોય એવા કેટલા. લગભગ બધા એક જ સૂત્ર હતું, સોટી વાગે છમ છમ, વિદ્યા આવે ધમ ધમ. ઘરે આવીને કોઈ દી ફરિયાદ થતી મને માર્યો, મને મારી, તો ઘરે વધારે મારે. નહીં કર્યું હોય લેસન તો જ માર્યો હોય. આ આપણું ગોવિંદપુર હતું ને, હજી યાદ કરો એમાંનું ઓલા નંદુમાં ભીમુજમાં બાળ મંદિર, જીવતીબેન, જીવતીબેન, હા, શારદાબેન, લાભબેન. જો ભાઈ આ બધા આપણા ગુરુજીઓ હતા. જે કયા ગુરુજી હતા? પહેલું ધોરણ ભણાવતા હતા, હિન્દુબેન, જાગૃતિબેન. ઓ મને એક કિસ્સો યાદ છે, ઓલા નંદુમાનો બાળ મંદિર. હવે હજી છે એ આપણે બસ સ્ટોપે જાય અને પહેલું જ જે આવે ત્યાં અમે બાળ મંદિર અમે ત્યાં કર્યું. નંદુમાને ગુસ્સો આવે ને એટલે ચપ્પલ નો કરે ઘા, આપણે નીચા વહી જાય, ચપ્પલ વહી જાય બારીની બહાર. હવે તું લઈ આવી જા. આ નંદુમાં એવા હિન્દુબેન. હવે આપણે એકડો જે ઘૂંટો ને એ એકડો પેલી લીમડાની લીંબોળી આવે ને એનાથી બનાવ્યો. આ એકડો આ રીતે આપણે ભણ્યા. રૂખડો યાદ છે ને? ઈ રૂખડો જ્યાં લગભગ બધી બહેનો ગઈ હશે, બધી બહેનો ગઈ હશે રૂખડે. તમે અમને લઈ ગયા હતા. કોણ? હવે વડની વડવાઈ પકડીને જેને હિંચકો ખાધો હોય, વડની વડવાઈ પકડીને હિંચકો ખાધો હોય, હાથ ઊંચો કરો. અત્યારે નહીં પડી જાવ, ત્યારે પડવાનું તો પડ્યા જ નથી આપણે. વડની વડવાઈ પકડીને હિંચકા ખાધા છે. ઓલી બોરડીમાં ગયા, કાંટા વાગ્યા, બોર વીણા અને ઈ બોર ખાધા છે આપણે. માળમાં આપણા ગામમાં ઘણાય નામ છે. માળ હતો, આ રૂખડો કહેવાય, અંધેરી કહેવાય. મને તો ઘણું માવજી બાપાન સેલામાં મારા દાદાના. હા બરાબર, બહુ છે, હજી છે. હા, અડાયા કેટલાય વીણા છે? અડાયા વીણા, ચૂલામાં નાખ્યા, રોટલા પકાવ્યા. આ દીકરીએ એના બાપને આ રીતે રોટલા ખવડાવ્યા. આ બધો આપણો સમય હતો. આજને ભૂલી જાય ને તો ઈ સમય એવો હતો ને કે આજનો દિવસ આપણને કાંઈ ના લાગે. હસતા હસતા વિતાવી દઈએ ને એવો ઈ દિવસ હતો. એક વખત યાદ કરીએ બેસીને ખાલી, કેવો હતો ઈ દિવસ. આપણે પાણી ભરવા ગયા હતા અને ક્યાંક તો એવું બન્યું હોય કે નીચે કૂતરું હોય, હાંડો હોય માથે, નીચે જોવાય નહીં. ઘણી વખત કૂતરા માથે પડ્યા હોય. ખાડામાં પડી ગોઠણ છોલાઈ જાય અને ઘરે જાય રોતા રોતા જાય ને ગોઠણ છોલાઈ ગયો એટલે આપણી માં શું કરે? કોલગેટ લગાવી દે, લે બેટા હારું. એમાં જ હારું થઈ જતું તું. આમાંથી કેટલાય એવા હશે કે જેને થીંગડા વાળા કપડાં પહેર્યા હોય, એની માએ એને થીંગડું કરી દીધું હોય ને એ કપડાં એને વરસ કાઢી નાખ્યું હોય. આવા કેટલાય હશે કે જેને એક કપડામાં થોડો ચીરો પડે ને તો કોઈ દી કાઢ્યા જ નથી. એ આપણે હાંધીને પહેર્યા છે. આ સમય જોયો છે આપણે બધા ગોવિંદપુરના છે અને આ સમયમાંથી બધા આવ્યા છે. હવે આપણને આજની પેઢી કોઈ કહેવા આવે, કોઈ મહાનુભાવ કહેવા આવે બેટા આમ રહેજે, અમે તો આમ રહીને આવ્યા. હજી કોઈને યાદ હોય તો એક વખત કયો મને, આપણો કયો પ્રસંગ છે કે જેમાં આપણે ખૂબ મજા કરી? ગોરમાનું વ્રત એવું જોરદાર હતું ને. ગોરમાનું વ્રત, એમાં છાણ લેવાનો હતો. ત્યારે કોઈને એટલે કોઈના હાથમાં વાસ નહોતી આવતી, કોઈને સૂગ નહોતી ચડતી. પોદળા હાથ નાખ્યા પછી કોઈ આમ હાથ ઊંચો કર્યો, ઓહો આ હું હવે આપણે નાખીએ.
એ પોદળા લીધા, એને નાનું એવું પેલું બનાવ્યું, એમાં ઓલા હરિયા ખોયડા. એ ટાઈમે જ ભૂખ્યા રહેવાની ખબર નહોતી પડતી. એ ટાઈમે તો આપણે 5 દી ભૂખ્યા રહ્યા, એ મીઠા વગર ખાવાનું. એમાં એક દી એ આપણો ભાઈ રે, એ ભાઈ આપણને એમ કે હું કહું એમ કર નહીં તો હું ખાઈ લઉં. એ કે એમ કરવાનું. દવણું દળાવા જાતા. દવણાવાળી ઘંટી કોની હતી? માધા બાપા, વામનભાઈ, નાકરાણી માધાભાઈ, રાજગર હજી છે. હા, ગોરમાનું જાગરણ ઈ બેસ્ટ છે ભાઈ. ગોરમાના જાગરણના 12 તો માંડ વાગે. કારણ કે મગ બાફેલા હોય, અડદ બાફેલા હોય, ઓલા લાડવા બનાવેલા હોય, ઈ બધું ગોરમાન સામે પડ્યું હોય. હવે કેમ 12 વાગે? અને એમાં 5 દી સુધી આપણે ભૂખ્યા હોય, અને આપણે જાગ્યા હોય ને બાજુવાળો સુવે એવું બન્યું? આપણે જાગીને બાજુવાળા સુવે જ નહીં, કારણ કે એની ડેલી ધબાધબી બોલાવે, ઓલા ડબ્બા વગાડે. હતું આવું? હા કે ના? હા, ખીહર. જો ઈ સમયની ખીહર યાદ કરજો, આજની નહીં. આપણે બધાય ઘર આખા ગામમાં લેવા જતા હતા. ઓલું એક થેલી જેવું હાથમાં આપે, કોઈ ચોકલેટ આપે, કોઈ પતાસું આપે, કોઈ ખજૂર આપે, કોઈ કઈ મીઠાઈ આપે, કાંઈ પણ આપણે જતા હતા ને. શું સમય હતો? પાછો ઈ જ ભાગ આપણે ક્યાં લઈ જવાનો? સ્કૂલે. જેટલા દિવસ હાલે ને એટલા દિવસ ઈ જઈને ખાવાનું. હવે સ્કૂલની વાત કરીએ ને તો આપણે ઓલા નાના ફ્રોક હતા, એના જે ખીચા હોય ને એમાં ભાગ ભર્યો જ હોય. એ ભાગ આપણે ચાલુ સ્કૂલમાં ખાવાનો જ ખાવાનો, બીજું કાંઈ નહીં. હવે ઓલી પાટી યાદ કરો, ઓલા પતરાવાળી પાટી હતી, એના ખૂણા કેટલાય નહીં વાગી ગયા હશે, કેટલાય લોહી કાઢ્યા હશે. હા હા, હવે ઈ સમયની વાત. નાસ્તામાં એક જ નાસ્તો, માંડવી, ગોળ ને ચણા ખાવ, પોક. પણ ઈ સમયે ટૂંકમાં નહોતા આવા બિસ્કિટ, નહોતી ચોકલેટ, નહોતા ચવાણા, નહોતા, અરે ત્યારે ચેવડો બનાવીએ ને એ નહોતો મમરાનો. આ જ હતું, અને આમાં જ આપણે મોટા થયા. આપણે ઓછું જ નહોતું પડતું, જે હોય એમાં મજા જ મજા હતી. રાતે ક્યાં સુવડાવો હોય ને સવાર ક્યાં ઉઠીએ એ નહોતી ખબર, કારણ કે રાતે વરસાદ આવ્યો હોય, માથે પાણી ટપકતું હોય, આપણે જે ખાટલે હુતા હોય ને ત્યાંથી પકડીને રસોડામાં નાખ્યા આવે, જ્યાં પાણી નથી પડતું, ઉઠીએ ત્યારે ખબર પડે કે અમે હુતા હતા તો ઘરમાં, ઉઠ્યા રસોડામાં. આવા સમય કાઢ્યા છે હો, યાદ તો કરો એ સમયને એક વખત. બીજું યાદ કરાવો. આજ આપણે કાંઈ પ્રોફેશનલ જ બોલવાનું, પહેલા જ કહી દીધું. આજ આપણે ઈ જ કહેવાનું છે જે આપણે જીવાન, જે ગોવિંદપુરમાં નાના હતા ને ત્યારે રમ્યા હતા ઈ જ. આપણે આ છોકરીઓ બધી ઓલે આપણે રમતા હતા, પેલી ઠેકામણી, પૈડા હશું, મોઢા ભાંગા હશે, હાથ ભાંગા હશે. પાચિકા રમતા હતા. પાચિકા રમી એટલે કે બંધ કરીને તો વરસાદ નહીં આવે. આંબલિયા રમ્યા હતા, આંબલિયા ચોર્યા હતા, આંબલિયા ખાધા હતા. બીજું કાંઈ, નદીએ કપડા ધોવા ગયા હોય, કેટલા છે જે નદીએ કપડા ધોવા ગયા હતા? કઈ કઈ નદી છે? પિલુક્યો, લગભગ બધા ગયા છે. ડોંડીનો ડુંગરો, કેટલા ચડ્યા છો? ડોંડીનો ડુંગરો, ડોંડીનો ડુંગરો. કદાચ આમાંથી કોઈને ખબર ન હોય એવું તો હવે એવું હોય નહીં. એક વખત જાજો, ગૌશાળાથી જવાય. એ ડોંડીનો ડુંગરો. ત્યાં ઈ ચોરો, ગાયોનું ધણ આવતું હોય, ઝાલર વાગતી હોય, એ ઝાલર વગાડવા આપણે બધાય ભેગા થતા, કેમ કે ત્યાં એક ચોકલેટ આપશે. એક ચોકલેટ તો મળશે જ આપણે ત્યાં મંદિરમાં જાશું તો. એ આપણો ચોરો. હવે કઈ યાદ હોય તો કયો, બાકી આજ વિરમ્યા, આજે કાંઈ પણ બીજું નહીં.
બસ આ આપણું ગોવિંદપુર, આ આપણી ગોવિંદપુરની બધી દીકરીઓ ફરી ફરી દરેકનો જેમણે પણ આયોજન કર્યું એ બધી જ બહેનોનો, બધા ભાઈઓનો અને જેટલી બહેનો ફઈઓ અહીંયા હાજર છે ને એ બધી બહેનો ફઈઓ બધાનો નતમસ્તક વંદન અને ખૂબ ખૂબ આભાર. ફરી ફરી આપણે આ રીતે મળીએ. બસ એ સહ વિરમું.